તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આજે આપણે વહેલા ઉઠી ગયા છે કેમ કે ખાતર નાખવાનું છે થોડુંક આગળ પાણીમાં ને થોડુંક તોડિયામાં ખર વધુ હતું એમાં કાલે ટ્રેક્ટર આખું ભેગું કરવાનું છે કે પછી તડકાનું ભેગું થાય નહીં એટલે અત્યારે વાગ્યા છે 5. હવે આપણે બનાવી નાખી રોટલી તો થોડું ખુજરું થઈ જાય પછી આપણે લાગી જઈએ કામે. હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો મિત્રો, જો હુજરું થઈ ગયું ઠાવકું ને હવે આપણે ખોળીમાં જઈ. થોડું ખોળ છે ને થોડીયાને હરો ઉભે તો કાલે રાપલી નાખ્યું દૂધ વિનાઈ જાય તો પાછો થોડી હરખો થઈ જાય. ને મારા અહીંયા છે ને થોડું ખોળનું પ્રમાણ વધુ છે. કોંગ્રેસ્યું કુસી હાટોડો જાતનું ખોળ છે. ધોરીઓ રપલાઈ ગયો તો થઈ જાય ભેગું. જો આ ખોળના ઢગલા આ ધોરીઓ અમને રોપલાઈ ગયો. હાંજે અહીં લગ્ન ભેગું કરી લીધું હતું ને હવે આને પાછું સરખું કરી નાખ્યું કેમ કે પાણી જ્યાં રાખે ને એટલે તમારા અઠવાડિયામાં તો ખડ આવે ગોઠની ગોઠની એટલું વધે ખડ. એટલે આપણે જ્યાં આટલું કર્યા હવે ભેગું કરી નાખી એટલે થઈ જાય કામ પૂરું. ના જામાં છે ને ખાતર નાખવાનું છે અને પાણી વારવાનું છે. આ ઉડિયા ભેગું જ કાળું ખાતર તેલમાં નાખવાનું છે. ના ખાતર છે આ સરદાર. અને ભેગું ભેરવી નાખી પછી નાખી દઈ. હાલો મિત્રો, ખાતર ઘાસ આટલો કામ આવે છે. ખાતર ઉડિયા બે છે કેમ કે નાઇટ્રોજન ઉઠી જાય એટલે સાટવું પડે. જે પીતા જાય ને એમ સાટતા જાય. કોઈ નક્કી ના હોય કઈ કરીએ ને કઈ ના એડીએ એટલે જેવું પીતું જાય ને એમ જ સાટતા જાય. હાલ આપણો વિડીયો કરી બંધ જે સાટવા ખાતર. હાલો મિત્રો, કાલે આપણા ધોરીઓ રાપલો હતો ને આજે ધોરિયાનું કામ કરી પૂરું. આજે ધોરીઓ કરી નાખી. ખડ બધું રોપલાઈ ગયું, ઉગાઈ ગયું. મિત્રો, આપણો ધોરિયાનું કામ થઈ ગયું પૂરું. અને ધોરિયો ના કરવો તો ના પડે પણ જ્યાં ખડ બહુ થઈ ગયું હતું ને એ કાલે ટ્રેક્ટર હાંકીને પાડ નાખ્યું હતું એટલે પછી પાછું ધોરિયો રિપેર કરવો પડ્યો. એટલે થોડું ખલાવવાનું જતો તો નાહીને હાથ થઈ ગયા. હવે હાલો આપણું કામ થયું પૂરું. હાલો ઘેર જઈ. હાલો ગાય દોવાનો ટાઈમે થઈ ગયો. હાલો મળશું આપણે નવા બ્લોગમાં. ને આ બ્લોગ અહીંયા પૂરો કરી. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.